આજે બે વિષય ઉપર મારું વક્તવ્ય રજૂ કરીશ. પ્રથમ વિષય છે ધ સ્કૂલ ઓફ ડિવાઇન ઇકોનોમિક્સ, દિવ્ય અર્થશાસ્ત્ર. બીજો વિષય છે ધ સ્કૂલ ઓફ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન સાથે જોડાયેલો. એમાં રંજનનો મને પ્રશ્ન છે, જમવાના સમય દરમિયાન મને ભૂખ નથી લાગતી. પેલો વિષય લઉં છું સ્કૂલ ઓફ ડિવાઇન ઇકોનોમિક્સ, દિવ્ય અર્થશાસ્ત્ર. જો આ વિષય ઉપર હું બોલું એનાથી પહેલા જે બોલનાર છે એનું ઇકોનોમિક્સમાં કેવું સ્ટાન્ડર્ડ છે, તો મારા સંબંધિત જ બે ઘટના કહું. મને નાનપણથી બધા જ વિષયો છોકરાઓને ભણાવવાનો બહુ જ શોખ. કેમ કે કોઈ પણ છોકરો કાંઈ પણ નાનપણથી કોઈ પણ છોકરો એમ કે મને આ ગણિતમાં આ તકલીફ છે, તો મને એમ થાય કેમ એને સરળ કરી દઉં, એને યાદ રખાવું અને પરીક્ષામાં માર્ક અપાવું. પછી જ્યારે હું શિક્ષક થયો, સ્કૂલમાં ગયો તો મને ખાલી એટલા જ, જેમ કે હું સાયન્સ ટીચર તરીકે હતો તો ખાલી મને સાયન્સના જ સબ્જેક્ટ ભણાવવાના ગમે. મને તેના બધા જ મારે વિષયમાં કામ કરવું છે, બધા જ વિષયનું ગાઈડન્સ આપવું છે. છેલ્લે મેં સ્કૂલ છોડી દીધી મારું કામ કરવા માટે. મેં મારા પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ શરૂ કર્યું, જેમાં મને જે પ્રમાણે એજ્યુકેશનમાં કામ કરવાની જે અંદરની ઈચ્છા હતી એ જ પ્રમાણે મેં કામ કર્યું. તો એમાં એક વિદ્યાર્થી મારી પાસે ઇકોનોમિક્સ લઈને આવ્યો કે મારે ઇકોનોમિક્સમાં માર્ક મેળવવા. હવે ઇકોનોમિક્સ હું એક માહિતી ન વાંચી શકું, કારણ કે એટલો બધો ડ્રાય સબ્જેક્ટ લાગે કે હું મને કાંઈ વાંચું, એક લાઈન વાંચી ન ગમે. મેં એની સાથે શરત એ કરી કે હું તને ઇકોનોમિક્સમાં માર્ક અપાવી દઉં. કારણ કે મને ખબર છે આજનું એજ્યુકેશન, મેં તમને આગળ કહ્યું છે, વાંચો, લખો, ગોખો, પેપર લખો, ગોખો, તૈયારી વ્યવસ્થિત રીતે કરો અને પરીક્ષામાં માર્ક આવી ગયા હાઈએસ્ટ, બસ તો તમે હોશિયાર. ના આવ્યા તો ઠોક. અને આની બધી જ રીત મને આવડે કે કેવી રીતે માર્ક લેવાય, કારણ કે હું ભણતો ત્યારથી આ જ જોતો કે માર્ક કેવી રીતે લેવાય વધુમાં વધુ. આ નાનપણથી મારો આ સંશોધનનો વિષય. ને મને જો એજ્યુકેશનમાં ગમ્યું હોય ને, મને કાંઈ ભણવું ન ગમે. હું જ્યારે ભણતો ને ત્યારે સ્કૂલની દરેક એક્ટિવિટીમાં એટલી ભાગ લો, પછી રંગોળી હરીફાઈ હોય કે મહેંદી હરીફાઈ હોય તો હું જઈ આવું, એટલા માટે ભણવું ન પડે. પણ પરીક્ષા મને એટલા માટે ગમે કે એમાં કેવી રીતે માર્ક લઈ શકાય. નથી જાણતા તો આપણે કેવી રીતે માર્ક લઈ શકીએ. મેં એની અને એના મા બાપ સાથે શરત કરી કે આમાં જે મારી ફી છે પર મંથ 5,000 એ તો હું લઈ શકું, પણ હું ભણાવીશ કાંઈ નહીં. પેપર હું ચેક નહીં કરું. એટલે એ મા બાપ, આ છોકરો છે મારી પાસે આગળ ભણ્યો હતો, એને 10માં માર્ક સારા આવ્યા હતા મારી પાસે, કે જેમાં સ્કૂલે એમ કહ્યું હતું કે આ છોકરો મેથ્સમાં પાસ ન થાય, અને મેં એને મેથ્સમાં 90 અપ લેવડાવ્યા. એના મા બાપને મારો ઉપર ભરોસો કે ના સર કે છે તો કરી તો બતાવશે. અને હું તમને આ વસ્તુ કહું, મેં એક પણ લીટી વાંચ્યા વગર ખાલી એને સબ્જેક્ટ કેમ તૈયાર કરવો એની ગાઈડલાઈન અને પોતાનું પેપર ચેકિંગ કેવી રીતે કરવું, યાદશક્તિ કેમ વધારવી, માહિતીની ભૂલો ક્યાં ક્યાં થાય છે, ઇકોનોમિક્સમાં શું શું અગત્યનું રિપ્રેઝન્ટેશન હોવું જોઈએ, એના ઉપર મેં એને ક્લાસ હાઈએસ્ટ માર્ક લેવડાવ્યા અને ડિસ્ટિંક્શન સાથે પાસ. આ પહેલો અનુભવ. હવે બીજો, મને બેંકનું કાંઈ કામ જ ન ફાવે, નાનપણથી કાંઈ જ ન ફાવે. ડ્રાફ્ટ, ચેક, પૈસા જમા કરાવવા, પૈસા ઉપાડવા, તો પાછો હું કૂદ્યો તો હતો નોકરીઓ. તો મારો એક અનુભવ તમને કહું. જ્યારે હું શિક્ષક હતો કે ઓફિસરમાં સિલેક્ટ થયો, તેના કેટલાક કામ એવા હતા કે જેમાં મારે બેંક એકાઉન્ટ તો ખોલાવવું જ પડે એવું હતું. નહીંતર જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી મેં બેંક એકાઉન્ટ વગર જ મારો વ્યવહાર ચલાવતો. પણ આમાં એવું હતું, કેટલીક સ્કૂલો એવી હતી કે તમારે બેંકમાં જ પગાર જમા થાય. હવે હું તમને એનો એક દાખલો દઉં. પછી હું ડિવાઇન ઇકોનોમિક્સ ઉપર, શું જરૂર છે ડિવાઇન ઇકોનોમિક્સની, મને શું જરૂર પડી અને આગળ શું જરૂર પડશે જગતને, જો હું તમારી સામે કેમ રજૂ કરું. હું બેંકમાં ગયો, મારે 400 રૂપિયા ભરવા હતા. હવે મેં જે સ્લીપ ભરીને એ વિડ્રોવલ સ્લીપ હતી. એટલે પહેલા મને બોલાવીને 400 રૂપિયા આપ્યા. પહેલા મને સમજાય નહીં કે હું તો અહીંયા 400 રૂપિયા ભરવા આવ્યો છું
એણે મને 400 રૂપિયા આપ્યા ને, પણ મને ઓન ધ સ્પોટ પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. મને થઈ ગયું કે કુદરત જ કહે છે કે તને બેંકની કોઈ જરૂર જ નથી, જા તને 400 રૂપિયા જોઈશે, કુદરત તને આમ 400 રૂપિયા આપે. એ મારો બેંકનો છેલ્લો દિવસ. અને જે બેંકમાં જેમ ખાતું હતું, જેમ રૂપિયા હતા, એ તમને કીધું કે કાંઈ ટચ જ ન કરી. એમને જે રહ્યા ગયા એ જાણ્યું, પણ હું પછી બેંકમાં ગયો ને આ મારો બેંક સાથેનો છે. હવે હું આવું છું ધ સ્કૂલ ઓફ ડિવાઇન ઇકોનોમિક્સ ઉપર. ઇકોનોમિક્સનો અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર નો સંબંધ રૂપિયા. રૂપિયાનો સંબંધ શું? રૂપિયાની શું જરૂરિયાત આપણા જીવનમાં? મારું શરીર છે, મને ભૂખ લાગશે, અનાજની જરૂર પડશે, ઠંડી ગરમી પડશે, મને કપડાં જોઈશે, રહેઠાણ જોઈશે, હું લગ્ન કરીશ, મારા બાળકો છોકરા પેદા થશે, મારે ભણાવવા પડશે, એ લોકોનો વ્યવહાર સાચવવો પડશે. તો આ જાતની એક સંસારિક વ્યવસ્થા છે જેમાં આપણે રૂપિયાને મહત્વ આપીએ છીએ. અહીંયા એક વસ્તુ રજૂ કરીશ કે મનુષ્ય માત્ર શરીર નથી. જો મનુષ્ય માત્ર શરીર હોત તો તમે ખાઈ પી લીધું, કપડાં પહેરી લીધા, તમારું મકાન બની ગયું, અને સંતોષ થઈ જવું જોઈએ, બસ પરમ શાંતિ. નહીં થાય. તમારી દોડ, અને એમાંય કંઈ ખોટું નથી, તમારી દોડ આગળ જશે. તમે મન ઉપર આવશો, તમને ખાલી રોટલીથી નહીં ચાલે, તમને અલગ અલગ પ્રકારના વ્યંજનો જોઈશે, ત્યારે તમને સારું લાગશે. તમને ખાલી ઠંડીનો કોટ મળી ગયો એનાથી નહીં ચાલે, મને આવો જ કોટ જોઈએ, આવા જ રંગનો કોટ જોઈએ, આ જ દેશનો કોટ જોઈએ. એમ ઈચ્છાઓ વધતી જશે. એમ રૂપિયા સાથેનો સંબંધ મનુષ્યનો વધુ ગાઢ થતો જશે, વધુ જરૂરિયાત ઊભી થશે. જરૂરિયાત સાથે રૂપિયા વધારે જોઈશે, વધારે કમાણી કરવાની જરૂરિયાત રહેશે. દરેકને જેમ જેમ પોતાની ઈચ્છાઓ, કમાવાની ક્ષમતા, એમ દરેક મનુષ્ય વધારે રૂપિયો ભેગો કરવાનો પ્રયત્ન કરશે. હવે સમજો કે તમે જો મનુષ્ય એટલે માત્ર મન હોય, ઈચ્છા હોય, તો તમારી યાત્રા પૂરી થઈ જવી જોઈએ. ઈચ્છાથી તમને બધું પ્રાપ્ત થઈ જવું જોઈએ. તમે જેમ ઈચ્છાઓ પાછળ દોડશો, જેમ ઈચ્છાઓ પાછળ દોડશો, એમ તમને ખ્યાલ આવશે કે ના, હું રણના મૃગજળ તરફ દોડું છું. પાણી નથી આવતું હાથમાં, તરસ છીપાતી નથી, વધુ ને વધુ પ્રાણ તરસશે. હવે સમજી લો કે મનુષ્યના ખાલી જીવનની શરૂઆત છે તો આપણે વાત માની શકીએ કે ચલો મનુષ્ય દોડે છે, ઈચ્છાઓ પાછળ દોડે છે, વિકસિત થાય છે, વિકાસમાન થઈ રહ્યું છે બધું. હવે આજે તો એ સમય આવ્યો કે પૃથ્વી થોડા સમયમાં એની અંતિમ એરામાં પહોંચી જશે કે જેના પછી મનુષ્ય જીવન શક્ય ન બને આ પૃથ્વી ઉપર. આટલી મનુષ્ય યાત્રા કરી અર્થશાસ્ત્રમાં. જો શું કામ જરૂરી છે આ સબ્જેક્ટ? જે આગળનું જીવન છે મનુષ્યનું, એના માટે ખાલી ઇકોનોમિક્સ કામ નહીં આવે. એની જરૂર પડશે ડિવાઇન ઇકોનોમિક્સ, દિવ્ય અર્થશાસ્ત્ર. કયા અર્થમાં? હું સમજાવું. જરૂરિયાત અને મનુષ્યની જાગૃતિ, એ બેને જો હું ગણિતની ભાષામાં વર્ણન કરું તો વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તમારા જીવનમાં જાગૃતિનું પ્રમાણ જેટલું ઓછું, તમારા જીવનની જરૂરિયાતો એટલી વધારે. તમારા જીવનમાં જાગૃતિનું પ્રમાણ જેટલું વધતું જશે, તમારી જરૂરિયાતો ઘટતી જશે. પૂર્ણ જાગૃત જરૂરિયાત નીલ, પ્રબુદ્ધ પુરુષ જરૂરિયાત નીલ. પછી એની પાસે એ બંગલામાં હોય, મોટા રાજમહેલમાં રહેતો હોય, બહારથી જે હોય, પણ તમે પોતે પણ એવા વ્યક્તિ પાસે રહીને જોઈ શકશો કે એની અંગત જરૂરિયાત કાંઈ નહીં, કારણ કે એને જે પ્રાપ્તિ હતી આત્મા, અંતરઅવકાશ, એ પ્રાપ્ત થઈ ગયો. ઈચ્છાઓ જેની સમાપ્ત થઈ ગઈ. પ્રબુદ્ધ પુરુષનો અર્થ શું છે? જેની કોઈ ઈચ્છા જ ન રહી.
બધી જ ઈચ્છાઓ જેની ઈચ્છાઓથી જે પાર થઈ ગયો એ પ્રબુદ્ધ પુરુષ. જો ઈચ્છા જ ન રહે તો જરૂરિયાત ન રહે. તો મનુષ્ય માટે હવે જે કામ કરવાનું છે એ માત્ર ખાવું પીવું સૂઈ જવું, જેની ઈચ્છાઓ હજી પૂરી નથી થઈ એ જગતમાં દોડે એ વસ્તુ એકદમ યોગ્ય છે. પણ આ જગતમાં એવા મનુષ્યનો વર્ગ છે આજે કે જેમણે બધું જ કરી લીધું, પૈસા કમાઈ લીધા, જે એમને જોઈતું હતું બધા પ્રકારનું ઉચ્ચ મટીરિયલ મળી ગયું, જે એમની ઈચ્છા અપેક્ષા હતી બહિર્મુખી બધું જ પ્રાપ્ત થઈ ગયું. છતાં જે સુખ શાંતિ ની અપેક્ષા હતી અંદર કે આ વસ્તુ મળવાથી, આવી ગાડી લેવાથી, આ સ્ત્રી સાથે રહેવાથી, આ પુરુષ સાથે રહેવાથી, આવો બંગલો બાંધવાથી મને શાંતિ મળી જશે, આવું ખાવાથી, આવા કપડાં પહેરવાથી મને શાંતિ મળી જશે, સોસાયટીમાં મારું નામ થઈ જશે, ઉચ્ચ હોદ્દો મેળવી લઈશ, મને શાંતિ મળી જશે. એને અનુભવ થશે કે શાંતિ ન મળે. કારણ કે શાંતિ બહારથી નહીં મળે. શાંતિ આત્માનું લક્ષણ. આત્મા અંતરઅવકાશ. આપણો અંતરઅવકાશ જે વિચાર અને ભાવના તરંગોથી ભરાયેલો છે. તો જ્યાં સુધી અપેક્ષાઓ છે ત્યાં સુધી તમને શાંતિનો અનુભવ નથી સર. ભલે તમે જંગલમાં બેઠા હો, અંદર મનમાં ગણગણ 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 ચાલુ જશે, ફરિયાદો ચાલુ જશે મન. હવે જો ડિવાઇન ઇકોનોમિક્સ સાથે હું એક ઉદાહરણ રજૂ કરું જેનાથી બધા પરિચિત છે. નાનક નાના હતા તો નાનકના બાપુજીને એમ કે આ છોકરો કાંઈ નથી કરતો, ચલો એને છેલ્લે ખેતરમાં પંખીઓ ઉડાડવા મોકલ્યો કે ત્યાં અનાજ તો બચાવશે પંખીઓથી. ચલો ચકલા ચકલી ચણી જાય છે અનાજ, એની રક્ષા માટે નાનકને મોકલ્યા. નાનક ત્યાં એવા ધ્યાનમાંથી જાગી ચકલા બધા ચણતા હતા અનાજ, એને જ્ઞાન પ્રાપ્ત થયું. सूत्र તમે જાણો છો, राम की चिड़िया राम का खेत, भरवे चिड़िया भर भर पेट, खावे चिड़िया भर भर पेट. જો તમે જો શ્રુતિનું અર્થશાસ્ત્ર છે જગતનું એ કેવું છે હું તમને કહું. દુકાનદાર અને ગ્રાહક બંને વચ્ચેના રિલેશનશિપ કેવી છે? દુકાનદારને એમ છે કે 100 રૂપિયાની વસ્તુ છે, હું 120 લઈ લઉં ગ્રાહક પાસે, એને નફાથી વધુ પૈસા આવશે અને વધુ પૈસાથી તમે લક્ઝરી ભોગવી શકશો, જેને તમે લક્ઝરી કહો છો. એને એમ છે કે હું 100 માંથી 120 મેળવી લઉં. ભાવના એ છે અંદર. ગ્રાહકને શું છે? હું 100 ની વસ્તુ 80 માં લઈ લઉં. એનો એ લોભ છે કે હું મારા 20 રૂપિયા બચાવી લઉં તો એનાથી જે 20 રૂપિયા બચશે. એવી રીતે દરેક વ્યવહારમાં આપણે શું છે કે હું બીજાનું શોષણ કરી લઉં. જો તમે રાજા ને પ્રજા છે એનો સાથ ઊંડાણથી સંબંધ જો રાજા ને પ્રજા, તો શોષણ આવશે. એ પ્રજાને સમજી લો કે સુખ સગવડતાઓ આપે છે, રક્ષણ આપે છે, તો પણ બહુ ઊંડાણથી અભ્યાસ કરશો તો રાજાની અપેક્ષા શોષણની છે કે હું પ્રાપ્ત કરી લઉં પ્રજા પાસેથી કાંઈ અને એના ઉપર મારું રાજ્ય કરું. પછી એના મોરા બદલાતા જાય, રાજ્ય વ્યવસ્થાઓ ચેન્જ થતી જાય, પણ મુખ્ય તો રાજા અને પ્રજા વચ્ચેનો સંબંધ છે આ જ છે કે જે આર્થિક વ્યવસ્થા સાથે જોડાય છે. હવે જ્યાં સુધી સુતેલું ચિત્ત છે ત્યાં સુધી આ પ્રકારનો અનુભવ છે, ત્યાં સુધી આ પ્રકારનું અર્થશાસ્ત્ર છે આ પૃથ્વી ઉપર. સમજો આવા ત્યાં સુધી અર્થશાસ્ત્ર શોષણ સાથે જોડાય છે. જો તમે નાનક પરમ જાગૃત તો કહે છે કે મારું આમાં કઈ છે જ નહીં. રામે આ ખેત આપ્યું, રામે અનાજ ઉગાડ્યું ને ચીડિયા ભરો પેટ, આમાં હું શું કામ ઉડાડું તમને? અને હું તમને કહું છું જાગૃતિ અને જરૂરિયાત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જેમ જાગૃતિ વધતી જશે જીવનમાં, તમારી જરૂરિયાત ઘટતી જશે. તમે અનુભવ કરો, અને જો તમારી જરૂરિયાત છે તો તમે જાગૃતિ ચેક કરો તમારી કે જીવનમાં કેટલી જાગૃતિ છે, આખા દિવસ દરમિયાન તમારી જાગૃતિનું પ્રમાણ કેટલું. તો જો હું આ જગતમાં જોઉં છું કે હવે એક મનુષ્યનો વર્ગ છે જેણે બધું જ જીવી લીધું,
તો એને ઇકોનોમિક્સને પણ ઉપર લઈ જવું પડશે. ઇકોનોમિક્સ અર્થવ્યવસ્થામાં પણ ગતિ આવવી જોઈએ. હું તમને એક વસ્તુ કહું, રૂપિયા સાથે આજ આપણે જે ભણતા ગયા એમાં મનુષ્ય કેવો થતો ગયો, જે આપણું અક્ષર જ્ઞાન આપણે મેળવતા ગયા મનુષ્ય શુષ્ક થતો જાય છે. જો તમે મનુષ્યની વૃત્તિ સંકુચિત થવા માંડી. તમે જો કે આ જગતમાં ક્યારથી બધા શિક્ષિત થાય છે, આટલા ધર્મપંથો છે, કેટલા સમયથી. તમે જો આપણા જગતનો ભાવાત્મક વિકાસ શું થયો આ જગતનો. આજે એટલા જ દેશો છે, એ જ દેશની સીમાઓ છે. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો એટલા જ વિઝા કરાવો, પાસપોર્ટ કરાવો. આજે પણ આટલા વખતથી આપણે એજ્યુકેટેડ કરીએ છીએ મનુષ્યને. ચલો મનુષ્યનો ભાવાત્મક સંબંધ શું? જો તમે, હું નાનો હતો ત્યારથી હું એક મારી અંદર જોતો કે હું મારા આ જન્મમાં જ્યાં સુધી બે દેશ વચ્ચે જોઈએ આગળ શું બને છે. આજે હું મારું વક્તવ્ય રજૂ કરી દઉં છું પૃથ્વી ઉપર. તમે જોવો આગળ ઘટના. હું નાનપણમાં એક જોતો કે જ્યાં સુધી બે દેશ વચ્ચે વિઝા, પાસપોર્ટ, અવિશ્વાસનો સંબંધ છે, એ જ બતાવે છે કે મનુષ્ય વિકાસમાન નથી, મનુષ્યનો ભાવાત્મક વિકાસ નથી, હૃદયનો વિકાસ નથી. મન બહુ વિકસી ગયું, પણ તમે ખાલી મન નથી, તમે ખાલી ભૌતિક શરીર નથી. તમે ખાલી ભૌતિક શરીર હો તો બસ પૂરું થઈ ગઈ તમારી યાત્રા. તમારી અંદર એક ભાવાત્મક શરીર છે, જેણે પોતાની અંદર ડૂબકી મારી અને ખ્યાલ આવ્યો કે ભાવાત્મક શરીર બહુ મોટી વાત છે. અંદર ખાલી ભૌતિક શરીર કાંઈ છે જ નહીં ભાવાત્મક શરીરની આગળ. તો હું એ જ જોતો નાનપણથી કે ના, ભાવાત્મક શરીરનો તો વિકાસ જ નથી મનુષ્યમાં. તો ખાલી અક્ષર જ્ઞાન વિકસે છે, ઇન્ફોર્મેટિવ પાર્ટ માઇન્ડ વિકસે છે, તમારું યાદ શક્તિ ઉપર શિક્ષણ જઈ રહ્યું છે. ભાવાત્મક સંબંધ કે ભાવાત્મક સંબંધનો વિકાસ શું તમે બતાવો? ભાવાત્મક સંબંધનો વિકાસ હોય તો હું તમને કહું, આજે આટલી બધી પોલીસ થાણા હોય જ નહીં, આ કોર્ટના આટલા બધા કેસ જ ન હોય. જો મનુષ્ય વચ્ચે ભાવાત્મક સંબંધ હોય તો, વિશ્વાસનો સંબંધ હોય તો નાનપણથી જોતો કે જ્યાં સુધી પાસપોર્ટ ને વિઝા છે ને, આ જન્મમાં હું બીજા દેશમાં નહીં જાઉં. અવિશ્વાસનો સંબંધ છે ને બે દેશ વચ્ચે, મનુષ્ય વચ્ચે, ત્યાં સુધી હું યાત્રા નહીં કરું ભારતની બહાર. આમ જ આવતું કુદરતી મને અંદરથી. તો આપણું, હું જે તમને શિક્ષણ આપવાની વાત કરું છું, મહાઅમૃત યુનિવર્સિટી, અને મેં તમને પહેલેથી કહ્યું કે હું એક એવું સ્થાન તમારી સમક્ષ રજૂ કરું છું, આ પૃથ્વીને એક એવી ભેટ આપવા માંગુ છું કે જે દરેક ધર્મપંથોમાં ચૂકાય છે એનું અવેજી સ્થાન, જે આપણા શિક્ષણમાં ચૂકાય છે એનું અવેજી સ્થાન. એટલે હું શિક્ષણ સ્વરૂપે ધર્મ પ્રગટ કરું છું. તો આપણા શિક્ષણમાં જે ચૂકાય છે એ ભાવાત્મક શરીર છે, આપણી અંદરનું જે ભાવ શરીર છે, એના વિકાસનો કોઈ જ ખ્યાલ નથી આ શિક્ષણ પાસે. માત્ર ઇન્ફોર્મેશન યાદ કરાવો. એ અર્થમાં હું આ શિક્ષણ સ્વરૂપે ધર્મ ઉતારું છું આ પૃથ્વી ઉપર. એની એક શાખા જેને હું નામ આપું છું ડિવાઇન ઇકોનોમિક્સ, સ્કૂલ ઓફ ડિવાઇન ઇકોનોમિક્સ, દિવ્ય અર્થશાસ્ત્ર. આજે સંન્યાસી કે જે મુક્તિના પંથ ઉપર છે, એને ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. જેમણે અનુભવ કર્યો પોતાના આત્માનો, જેમણે પોતાના સ્વભાવને જાણવાનો પ્રયત્ન કર્યો, તો એ સમજી શકશે કે દિવ્ય અર્થશાસ્ત્ર શું હોઈ શકે. દિવ્ય અર્થશાસ્ત્રનો અર્થ નફો નથી. દિવ્ય અર્થશાસ્ત્ર જોડાય છે ઉદારતા સાથે. આજે જો હું તમને ક્યાં, તમારા ને મારા વચ્ચે ક્યાં તમે સંબંધ જો, તમે અમારી સાથે કોઈ હિસાબ કિતાબ નથી કે અમે આટલું કામ કરી છે તો અમને આટલા રૂપિયા મળવા જોઈએ. તમે ઓફિસોમાં જાઓ જ્યાં મોટા મોટા પગારો છે, તમે જો વૃત્તિઓ શું ચાલે છે કર્મચારીઓ, કારણ કે હું પોતે એમાંથી કામ કરીને આવું કે આટલા મોટા પગાર પછી વૃત્તિ શું હશે કે હજી વધુ રૂપિયા લઈ લો, અથવા હું આટલા રૂપિયા લઉં ને કામ ચોરી કરી દઉં, નથી કરવું કામ, ભાગી જાઉં. મેં પોતે કર્યું, હું છુપાવતો નથી. હું ઓફિસરનો પગાર પૂરો લેતો ને 2:30 વાગે પછી ભાગી જતો ઘરે, પણ બધાને ખબર કે હા એ રીતે આ નેક છે કે ભાગી જાય છે, બધાને ખબર છે 2:30 વાગ્યા પછી રહેતા, અને બધી શિક્ષા માટે તૈયાર. એવું નહીં કે પછી હું મારી ભૂલ છુપાવું. તો દિવ્ય અર્થશાસ્ત્ર જોડાય છે, ભૌતિક અર્થશાસ્ત્ર જોડાય છે તમારા ભૌતિક શરીર સાથે. સ્પષ્ટ કરો, જે જગતનું ઇકોનોમિક્સ છે એ જોડાય છે તમારા શરીર સાથે,
તમારી મનની લોભ વૃત્તિ, હું તો એમ પણ ન કહું મનની લોભ વૃત્તિ. મન મીન્સ લોભ, મન મીન્સ સંચય કરો, આત્મા મીન્સ ઉદારતા, વહેતા મૂકી દેવું. રામ કી ચીડિયા રામ કા ખેત, ભરભે ચીડિયા ભરભર પેટ, ખાવે ચીડિયા ભરભર પેટ. આત્માનું લક્ષણ ઉદારતા. તો દિવ્ય અર્થશાસ્ત્ર જોડાય છે આત્મા સાથે, તમારા ભાવાત્મક શરીર સાથે. અને જીવન એક તક છે. તમને સમજો, તમે આ ઉદાહરણ ઉપરથી સમજી શકશો કે તમે આખું જીવન જન્મ્યા ત્યાંથી તમારું મૃત્યુ થાય, તમે દૂધની શીશી હાથ મોઢામાં રાખીને તમે માના ખોળામાં પગ ઊંચા નીચા કરતા હો, આને તમે વિકાસ કહેશો? હું ચોક્કસ માની શકું કે જીવનની અમુક સમય સુધી તમે કામ ધંધા કરો, તમે રૂપિયાનો સંચય કરો, તમે તમારા છોકરાઓ માટે રાખો, કેટલું રાખશો? હું આ વસ્તુ પણ સમજાવું. જો ખરેખર આજે ગુરુ તરીકે જો તમે મને ગુરુ માનો છો, તો મારે ગુરુ તરીકે તમને કેવા તૈયાર કરવાના છે કે કોઈ પણ પરિસ્થિતિ તમારા ઉપર ઉતરી આવે, હું તમને પ્રોટેક્ટ ન કરું. જ્યાં સુધી મારું શરીર છે હાજર, ત્યાં સુધી હું તમને ઉતરતા શીખડાવું કે ચાલો આ પરિસ્થિતિ તમારું શું બગાડી જાય છે આપણે જોઈએ. અને જેમ જેમ તમે દુઃખમાંથી પસાર થશો, તમે વિશ્વાસ પ્રાપ્ત કરશો. કારણ કે યાદ રાખજો, દરેક દુઃખ સાથે પરમાત્મા, દુઃખ, પીડા, સંતાપ પરમાત્માની પીઠ છે. તમે યાદ કરો, તમે ભૂલી ગયા છો, તમે જેને જીવનની ભયંકર પરિસ્થિતિઓ કહી તમે પાર કરી ગયા, અને તમે જો યાત્રા કરતા કરતા આગળ જ જઈ રહ્યા છો. અને દુઃખ, પીડા, સંતાપ જ બતાવે છે કે હજી આપણી પાસે મંજિલ નથી આવી, પરમાત્મા હાથમાં નથી આવે. આપણે આપણો અંદરનો અવકાશ છે, આત્મા છે, એની પૂર્ણ પ્રાપ્તિ નથી થઈ. તો એ આપણું લેબોરેટરી ચેકિંગ કે હજી દુઃખ, પીડા, સંતાપ છે, રોજ ચેક કરો કે હા છે. આજ નહીં તો કાલ પ્રાપ્ત થઈ જશે. તો દુઃખ, પીડા, સંતાપ તમે જેમ પસાર કરશો, તમારામાં શ્રદ્ધા પેદા કરશો. આ એની શિક્ષણ સંસ્થા છે. આ ખાલી હવે ચોપડીઓ નહીં, ચોપડીઓ તો બધી તમે વાંચીને આવો છો. તમારી પાસે તમે મારા કરતા વધુ થિયરી છે, બોલો તમારી પાસે. તમારી ભૂલ કાઢી શકો છો. આ રામ કી ચીડિયા મને સૂત્ર નતું આવડતું, ખંજરીએ સુધાર્યું કે આમ ઇન્ફોર્મેટિવ પાર્ટ આજનું શિક્ષણ કરે છે, હું તમને આપું છું. અવેજી શિક્ષણ જે આત્મા સાથે જોડાય છે, જે તમારા ભાવાત્મક શરીર સાથે જોડાય છે, જેનું નામ આપું છું દિવ્ય અર્થશાસ્ત્રની સ્કૂલ. જ્યાં તમે ઉદારતા અનુભવો. જ્યારે આ સ્કૂલ તમે પાર કરશો, તમે આત્માની પ્રાપ્તિ કરશો. તમારે એ જ જોવાનું છે કે કેટલું છૂટ્યું. અહીંયા હું તમને જો મહાવીર એક સૂત્ર આપ્યું, અપરિગ્રહ. હું તમને કહું છું, તમારે જીવનમાં ગતિ કરવી હોય તો બે પગ જોઈએ. ઊભા રહી જવું હોય તો એક પગ, પણ જો જીવનમાં ગતિ કરવી હોય તો બે પગ જોઈએ. હું તમને બે આપું છું. પરિગ્રહ કરો, પરિગ્રહની મજા લો, અપરિગ્રહ સમજો. તમે મજા લ્યો, તમે કોઈ વસ્તુ આપે છે, ચલો તમે વસ્તુ લીધી, હવે તમે એ જુઓ કે આ વસ્તુ સાથે મારું જોડાણ કેટલું. જ્યારે આ વસ્તુ બીજા કોઈને આપું છું ત્યારે મારી અંદર શું ફિલિંગ છે? આપી દેવાની ફિલિંગ છે કે એમ છે ના હજી હું રાખી લઉં? કારણ કે આપણે રિયાલિટી ઉપર કામ કરવાનું છે. આપણે કોઈ પડદા નથી રાખવાના પોતાની સાથે. બધાએ પોતપોતાનું જ અંદર અભ્યાસ કરવાનો છે કે મારો હજી કેટલો પડદો છે મારા પોતાની સાથે સંપૂર્ણ નગ્ન થઈ જવાનું છે. આંતરિક એક એક ખૂણો મનનો તપાસવાનો છે કે કઈ વૃત્તિ કેમ રમે છે. અને જેમ જેમ તમારું દર્શન આંતરિક સ્પષ્ટ થતું જશે, તમે જો અંદરનો અવકાશ વધતો જશે, આંતરિક અવકાશ વધતો જશે. અને જેવો આંતરિક અવકાશ વધશે, તમારી ઉદારતા વધતી જશે. આજે મેં કેટલાને કીધું કે ચલો તમે શૈલેષ જેવા કેટલાકને મેં કીધું હશે, પણ મેં તો કોઈ માંગ કરી નથી કે મને આ રૂપિયા જોઈએ, આટલું જોઈએ. તો એ કેમ તમારામાંથી નીકળી જાય છે કે ના અમે તમને અર્પણ કરીએ? એનું કારણ છે કે તમારા ભાવાત્મક શરીરના વિકાસ સાથે જોડાય છે આ ઘટના.
જો તમે દુકાનવાળા સાથે જશો, તમે ત્યાં વ્યવહાર જોજો, તમે ઘટાડવાની ટ્રાય કરશો રૂપિયા, ને મારા રૂમમાં હું જયુને કહીશ કે ના મને ન જોઈએ તારો ચેક, તોય જયુ આપી જશે કે ના રાખો. ને ઈ જ જયુને તમે ત્યાં જોજો, શાક માર્કેટ ઉપર જોજો કે જયુ ભીંડાના ભાવ કેવા કરાવે છે. 80 રૂપિયાના ભીંડા જયુ 10 માં જ લે. અને જો મારી પાસે ના પાડું કે ના નથી જોઈતા જયુ, તો ભાવાત્મક શબ્દ, સબ્જેક્ટ કન્સર્ન વિથ ધ સ્કૂલ ઓફ ડિવાઇન ઇકોનોમિક્સ. હવે એ ઉદાહરણ ઉપર આવો કે તમે જીવનભર દૂધની શીશી મોઢામાં લઈને માણસ બેઠું રહે તો તમે એને વિકાસમાન માનશો? તો તમે એક સમય છે કે જ્યાં સુધી તમે રૂપિયા કમાઓ, એમાં આકર્ષણ હોય, બધું ભેગું કરો, સંચય કરો, એ વસ્તુ બરાબર છે, પણ જીવનમાં એક ભાગ એને મહત્વ આપો કે ચલો હવે ખાલી હું એક ન ખાઉં, મારી સાથે બીજા 10 જમે. અને તમે એકલા ખાવાની જે મજા લીધી, હવે જો 10 માં તમને વેચીને મજા આવે છે કે નથી આવતી, એ પણ અનુભવ કરીને જાઓ. અહીંયાથી જ લાવ્યા છે, આપણે નહીં આપો તો મોત તો ઊભું જ છે, યમરાજા તો ઊભા જ છે કે ચલો કાંઈ વાંધો નહીં, તમારાથી નથી છૂટી, હું છોડાવી દઉં તમને, એમાં કઈ મોટી વાત. આજ વક્તવ્યનો અંત હું ચબલમ ચીની 4 બહુ સુંદર લાઈન જે એને અનુભવથી લખી છે, જે અનુભવમાંથી પસાર થાય છે, પછી લખી છે. સ્ટોરી begins before we want to start. Story begins before we want to start because we are endless space. Story begins before we want to start because we are endless space from inside. Story begins before we want to start because we are endless space from inside and just 6 feet from outside. Amane sambrave. Story begins before we want to start because we are endless space from inside. અંદરથી અનંત અવકાશ છે આપણે, જેમ બહારનો બહિરઅવકાશ અનંત, એમ આત્મા અંદરનો અંતરઅવકાશ અનંત. Story begins before we want to start because we are endless space from inside and 6 feet, just 6 feet from outside. શરીર જો તો આપણું આટલું જ છે, છતાં આપણે કેવી રમતમાં આવી જઈએ છીએ. બીજો વિષય છે જે જોડાય છે ધ સ્કૂલ ઓફ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન સાથે. રંજનનો પ્રશ્ન છે, જમતી વખતે રંજનની ભૂખ નથી લાગતી. ચબલમની જે એક કવિતા છે, ચીની એક કવિતા છે, 4 લાઈન, અને એ પણ અહીંયા બેઠા બેઠા કહી શકો કે અનુભવથી, એના પ્રાણમાંથી આવેલી આ 4 લાઈન છે. અનુભવ પછીનો 4 લાઈન છે. Do not eat for a week. રંજનને નથી કહેતો, રંજનનો તો પ્રશ્ન છે ભૂખ નથી લાગતી. Do not eat for a week and travel without money. Do not eat for a week and travel without money and dignity with only hope of living. You will know life. Repeating the sentence. Do not eat for a week and travel without money and dignity with only hope of living. You will know life. આ એક વિશ્વાસ બતાવે છે જીવન માટેનો કે ખાવાનું એ કાંઈ નથી, અને જે ટ્રાવેલિંગ છે વિધાઉટ મની, કે બીજી ક્ષણે ક્યાં પહોંચશું, જીવન હશે કે નહીં હોય, પણ જે વિશ્વાસ છે એ આગળ ને આગળ, આગળ ને આગળ જીવને લેતો જાય છે. શ્રદ્ધા બતાવે છે, વિશ્વાસ બતાવે છે. જો હું તમને કહું કે દરેક આપણી અહીંની શાળા છે, એનો મુખ્ય હેતુ છે તમને તમારામાં સ્થિર કરવાનો, તમારા જીવનમાં વિશ્વાસ, શ્રદ્ધા, સંતોષ પેદા થાય, એ
હું જે દિવ્ય શિક્ષણ આપું છું, જે ઉતારું છું પૃથ્વી ઉપર, એનો મુખ્ય હેતુ આ છે. હવે આપણે રંજનનો પ્રશ્ન લઈએ. મેં તમને આગળ એક વસ્તુ કીધું કે જ્યારે આપણો જન્મ થાય, આપણે માના સ્તનમાંથી દૂધ લઈએ છીએ. આ ભૌતિક ઘટના, ફિઝિકલ ઘટના બહાર બને છે. એની સાથેની અંદરની ભાવાત્મક ઘટના જે બને છે, આ જાતિ બને છે કે હું વધુ કાંઈક મેળવી લઉં. જે અંદરની પહેલી વૃત્તિ પેદા થાય છે એ લોભ. લોભનો અર્થ છે હું કાંઈક વધુ પ્રાપ્ત કરી લઉં. જેવો લોભ શરૂ થાય છે એ સાથે મનની વૃત્તિ શરૂ થાય છે. અંદર મન ડેવલપ થવાનું શરૂ થાય છે, જેની મૂળભૂત વૃત્તિ છે લોભ, હું કાંઈક વધુ મેળવી લઉં. જેવો લોભ શરૂ થાય છે, જેવો લોભનો વિકાસ શરૂ થાય છે, એની સાથે સાથે જ ભય શરૂ થાય છે. લોભ અને ભય બે મનના લક્ષણ, જેના ઉપર મન ચાલે છે. મનના જે બે પગ ગણો તો લોભ અને ભય. લોભ છે હું કંઈક વધુ મેળવી લઉં, ભય છે મારી પાસે જે છે એ છૂટીને જાય. હું આજે જોઉં જગતમાં, અને મેં આ રિલેટેડ છે આપણા શિક્ષણ સાથે. જો આપણું શિક્ષણ મેં તમને કહ્યું ઇન્ફોર્મેટિવ પાર્ટ છે, માઇન્ડ ઓરિએન્ટેડ, મેમરી ઓરિએન્ટેડ, જેમાં ભાવાત્મક શરીરને કોઈ સ્થાન નથી. તમારો વૃત્તિઓનો અભ્યાસ, તમારા વૃત્તિઓના પ્રશ્નો, તમારા ભાવના પ્રશ્નો, તમારું પ્રેમ, ઉદારતા, કરુણા, તમારા પ્રશ્નો, કંટાળો, ચિંતા, ભય, એને આપણા શિક્ષણમાં કોઈ સ્થાન નથી. જો તમે આપણું શિક્ષણ, ઇવન હું એટલું સુધી કહું કે જે આર્ટ્સની બ્રાન્ચ જે ધર્મ સાથે જોડાય છે, જે ફિલોસોફીનો પાર્ટ છે, એમાં પણ નથી. એને તમે જોવો તો ખાલી ફિલોસોફિકલ પાર્ટ જ કે જે મનુષ્યો પહોંચી ગયા, પ્રાપ્ત કરી લીધું પરમ જ્ઞાન, એના એ સમયના સૂત્રો છે. પણ જે મનુષ્યો આજે દુઃખમાં છે, જે મનુષ્યના પ્રશ્નો છે વર્તમાનમાં, એનો ઉલ્લેખ નથી. ખાલી યાદ કરો, પેપરમાં લખ્યા, પેપરમાં આપણે પૂછાયેલા પ્રશ્નો પૂછાયા, એ જ આવે. હવે કયા પરીક્ષક પાસે ગયું? પરીક્ષકો અલગ અલગ છે. કોઈને વધુ માર્ક આપવાની વૃત્તિ છે, કોઈને ઓછા. એ પ્રમાણે તમારા માર્ક આવશે. વધુ માર્ક, તમે હોશિયાર, ગોલ્ડ મેડલ મળ્યો, તમે હોશિયાર. હવે આપણું શિક્ષણ એવું છે, ગોલ્ડ મેડલ ખોઈ ગયું તો કોઈ માને નહીં કે તમને મળ્યું હતું. ને તમે ગોલ્ડ મેડલ વગર સિલેક્ટ ન થાવ. જે જગ્યાએ તમને સર્ટિફિકેટ રજૂ કરવાના છે, હવે તમારું આપણું શિક્ષણ એવું છે કે સર્ટિફિકેટ ખોઈ ગયા તો આપણે સાબિત ન કરી શકીએ કે હું હોશિયાર છું. જો આપણે કેટલા બધા આધારિત, આપણો વિશ્વાસ શું? ચલો હું તમને ડિવાઇન ઇકોનોમિક્સ એ અર્થમાં પણ જોડું કે આપણો વિશ્વાસ ખાલી પૈસા, આપણા ખિસ્સામાં પૈસા હોય તો જ આપણામાં વિશ્વાસ. તમને બરાબર કસોટી કરો, તમે ખાલી વિચારો કે બધું જ હું કાઢી નાખું છું, બધું તો રહે છે મારામાં વિશ્વાસ, શ્રદ્ધા રહે છે જીવવાની. અને શ્રદ્ધા વિશ્વાસ જેમ આપણે સાચું જીવીએ એમ વધતા જવા જોઈએ. ને જો શ્રદ્ધા વિશ્વાસ ઘટતા જાય છે તો સમજો કે તમે જીવતા નથી બરાબર. હવે શિક્ષણ આપણે બધું મેળવવાનો લોભ જન્માવશે, હરીફાઈ પેદા કરશે. શિક્ષણનો અર્થ શું છે? એક જ નંબર, આપણે નંબર મેળવવા માટે 100 માંથી કેટલા માર્ક આવ્યા, તો એક જ જગ્યા માટે આટલા બધા વિદ્યાર્થીઓની શક્તિ કે કોણ પહેલો રેન્ક મેળવશે. તો આપણામાં હરીફાઈ જન્મ થશે, કારણ કે બહિર્મુખી છે શિક્ષણ, બીજું કઈ નથી. આજે શિક્ષણ છે એનું જોડાણ છે બહિર્મુખી જીવન સાથે. હું તમને અંતર્મુખી જીવન છે, ખાલી બહિર્મુખી નથી આપણું જીવન, અને ખાલી અંતર્મુખી એ નથી. એટલા માટે હું અવેજી સ્થાન બનાવું છું. હું એમ નથી કહેતો કે આ શિક્ષણ ખોટું જ છે, પણ પૂરતું નથી. હું એમ કહું છું કે આ શિક્ષણ, આ ધર્મપંથો જરૂર હોય, એ એમનું કામ કરે છે, પણ એટલું પૂરતું નથી. હજી કાંઈક જોઈએ, એનું અવેજી જોઈએ. શું ચૂકાય છે? તો હું તમને આપું છું કે જો આ ચૂકાય છે તો આપણું જીવન કેવું જાય છે કે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, આપણામાં અવિશ્વાસ વધતો જાય છે, આપણામાં અંદર ખાલીપણું પેદા થાય છે. હવે આ જે ખાલીપણું પેદા થાય છે એને તમે બહારથી કરો છો. હું તમને કહું, આટલા બધા મનોરંજનના સાધન જ જગતમાં બતાવે છે કે તમે દુઃખી છે મનુષ્ય,
મિત્રો એટલા બધા મનોરંજનની જરૂર જ શું છે? મનોરંજન શેના માટે છે? મનનો સ્વભાવ તો દુઃખ જ. હું તમને કહી દઉં, મન મીન્સ દુઃખ, પીડા, સંતાપ. એને રંજન કરીને કરશો શું? તમે રંગીને કરશો શું? તમે જ્યારે ટીવી જોવો છો ત્યારે દુઃખ તો ત્યાંનું ત્યાં છે, વધુ ઊંડું જતું રહ્યું. તમે ટીવી બંધ કરશો ત્યારે ખબર પડશે કે તમે ફ્રેશ થયા કે કંટાળી ગયા. તમે જેમ જેમ ભોગવિલાસ પાછું ઉતરો, ઊંડા ઉતરો, ખબર પડશે ભોગવિલાસ તમારા. તમે જેમ ભોગવિલાસમાં ઊંડા ઉતરશો એમ ખબર પડશે કે ના, આમાંથી તો કાંઈ નથી મળતું. એટલે તો બુદ્ધે રાજમહેલ છોડવો પડે. એટલે ત્યારે એને આત્માનો ખ્યાલ નહોતો, કેવી રીતે શ્વાસ જોવા, તેને છોડવો પડે. એટલું દુઃખ જમા થઈ ગયું, જે એને જોઈતું હતું એનાથી વિશેષ મળી ગયું. ન જોઈએ ઈ જગતનું, ઈ સમયનું સર્વશ્રેષ્ઠ એના પિતાએ આપી દીધું એને. તો પ્રજ્ઞા જાગી ગઈ કે ના, આમાં તો કાંઈ છે જ નહીં, દુઃખ, પીડા, સંતાપ સિવાય કાંઈ છે જ નહીં. કારણ કે મૃત્યુ છે. તમે શરીર ઉપર ઉભા રહ્યા તો સામે મૃત્યુ મોઢું ખોલીને ઊભું છે. ચલો, હવે જો તમે મૃત્યુથી તમને ડર નથી તો તમે આત્મવાન છો, તો તમને પીડાય નહીં કે ભલે ખોલીને ઊભું મોઢું. જો તમે ઊંઘતા છો, આત્માની પ્રાપ્તિ નથી, તો તમે મોતથી ડરશો. કારણ કે ભવિષ્ય એટલે કાંઈ છે જ નહીં. ભવિષ્ય એટલે ઢસડાય છે શરીર મૃત્યુ તરફ. દરેક ક્ષણે આપણે બચવાની ટ્રાય કરીએ છીએ કે આજે બચી ગયા, આજે બચી ગયા. ઈશ્વરનું વાક્ય છે, જે આજે બચે છે કાલે મરી જશે. તો આ મનુષ્ય પોતાનો જે અસંતોષ છે અંદર, એને બહારથી ભરવાનો પ્રયત્ન કરે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આજે ઓબેસિટી પ્રશ્ન થઈ ગયો, એનું એટલું જ કારણ છે. તમે બધા ભોગવિલાસ કર્યા, પણ તમારો સ્વભાવ જાણવાની પ્રક્રિયા ચૂકાઈ ગઈ. મારી અંદર પણ કંઈક છે. કારણ કે તમે બહારથી સુખ શક્ય નથી. બહારથી પરમ સુખ, સંતોષ, શાંતિ શક્ય નથી. અને જો એ હોત તો બુદ્ધત્વ આ પૃથ્વી ઉપર સંભવ નથી, જરૂર નથી. તો આપણો અસંતોષ જે આપણે છે, આપણી અંદર કંઈક ખૂટતું લાગે છે, એને ભરવા માટે આપણે સૌથી પહેલો જે પ્રયત્ન થશે આપણા દ્વારા, એ વધુ ખાવું. તમે વધુ ખાવાની વૃત્તિ છે, એનો એટલો જ અર્થ છે કે હું કાંઈક બહારથી મેળવી લઉં, ભરી લઉં. મારી અંદર કાંઈક ખૂટે છે, એને હું બહારથી ભરી લઉં. આ જે અંદર પીડા છે મારી, એને ભૂલાવા માટે. કારણ કે તમે તમારી જરૂરિયાત કરતા વધુ ખોરાક લેશો, બાયોકેમિસ્ટ્રી બતાવે છે કે એ આલ્કોહોલ પેદા કરશે અંદર, સૂક્ષ્મ પ્રકારનો આલ્કોહોલ, દારૂ, જે તમારી અંદર એક ગેન પેદા થશે, સુસુપ્તિ પેદા થશે. તો તમે સૂઈ જાશો, તમને દુઃખ દેખાય નહીં અંદરનું. આ મૂળભૂત વૃત્તિ છે. એટલે જે વધુ ખાવાની ઈચ્છા છે, એનો તમે બરાબર અભ્યાસ કરો. હું એમ નથી કહેતો ન ખાઓ, પણ તમે અભ્યાસ કરશો તો એ છે અંદર કંઈક ખૂટતું લાગે છે, પ્રેમનો એક અભાવ લાગે છે, તો બહારથી ભરવું. એમ આ જ વૃત્તિમાં મનુષ્ય જો ખેંચાઈ જશે તો એ વધુ ખાતો થઈ જશે. એ વધુ ખાવાથી શરીરના પ્રશ્નો ઊભા થશે. તો મારે રંજનને ખાલી એટલું જ કહેવાનું છે કે જે 11 વાગ્યાનું ભોજન છે, એનાથી પહેલાનો જે 3 પ્રસાદ છે આપણે બંધ કરી દઈએ તો 11 વાગે ભૂખ લાગશે.